હેલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે આજનો દિવસ એટલે ખૂબ જ પવિત્ર દિવસ છે. તમને ખ્યાલ જ છે, લાભ પાંચમનો દિવસ છે. દરેક વેપારી વર્ગ આજના દિવસે પોતાનો ધંધો સારો ચાલે, આખું વર્ષ ખૂબ સરસ ચાલે, એટલે આજે શુભ શરૂઆત કરતા હોય છે, સારામાં સારું મુહૂર્ત કરતા હોય છે. તો મિત્રો આજે આપણે પણ આજ દિવસે આપણે ભણવાની શરૂઆત કરીએ, થોડુંક એવું નાનું મુહૂર્ત કરીએ, જેથી આપણું આખું વર્ષ આપણને જ્ઞાનરૂપી સમૃદ્ધિ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે નાનો એક ટોપિક શીખીએ. ચેપ્ટર નંબર 1 માટેનો દાખલા નંબર ઉદાહરણ નંબર 5 3 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, જરાક જુઓ. અને ભણવાની રીત અલગ છે, તમે અલગ સમજેલા છો, એ અલગ રીતે નવું તમને શીખવા મળશે. એક વખત તમે સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. એકદમ સિમ્પલ દાખલો છે, એકદમ સિમ્પલ દાખલો છે. જોઈ દેજો. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે, અને પેઢીનો કુલ નફો આપણને આપે છે 1,92,000. તો દરેક ભાગીદારને મળતા નફાની રકમ શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. શું કહ્યું છે? દરેક ભાગીદારને મળતા નફાની રકમ શોધો. ફક્ત આપણને નફો આપી દીધો છે, એ નફો દરેક ભાગીદારો વચ્ચે વેચવાનો છે. અને વેચવો હોય તો તમને બધાને વિચારો, સર આમાં પ્રમાણ તો આપણને આપેલું નથી, સરખે છે વેચી દો ને. નહીં બેટા, પ્રમાણ ન આપેલું હોય તો ભાગીદારો વચ્ચે નફો હંમેશા સરખા પ્રમાણમાં વેચાય. એ તમારી વાત 100%. અને એ પ્રશ્ન પરીક્ષામાં MCQ પણ આવે છે. MCQ ની અંદર પણ એ પ્રશ્ન આવે છે, નફો હંમેશા સરખા હિસ્સે વેચી શકાય 1:1:1. ક્યારે? જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય તો. પણ અહીંયા પ્રમાણ આપેલું છે, જરાક વિચારો જોઈએ. પ્રમાણ નથી, પ્રમાણ મેળવવા માટેની અમુક કન્ડિશન આપણને આપેલી છે. કઈ કન્ડિશન? જો આપેલી છે, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. એટલે કીર્તનને કેટલો ભાગ મળે છે? દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. એ આપેલું છે, ચોખવટ કરી છે. મારે કીર્તનનો નફો જાણવો હોય તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. એટલે અહીંયા તમારે ધારણા કરવી પડે. હવે વિચારો, કોની ધારણા કરશો? કીર્તનની ધારણા કરશો કે દિલીપની ધારણા કરશો? અમુકે ગોખણ પટ્ટી કરી હોય, પહેલું નામ આપે ને એની ધારણા કરવાની. અમુકે વિચારો બીજું નામ આપે તેની ધારણા. એવું ન હોય. પહેલું નામ આપશે કે બીજું નામ આપશે તેની આપણે ધારણા કરવી, એવું ક્યારેય ન હોય. તેને સમજવાનું હોય. કઈ રીતે? જુઓ, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. એટલે મારે કીર્તનનો નફો જાણવો હોય, હું કીર્તનને પૂછું છું, કીર્તન તને કેટલો નફો મળે છે? તો કીર્તન શું કહે છે? મને તો ખબર જ નથી. કીર્તન એવું કહે છે, કીર્તન મને તો દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. શું કહે છે કીર્તન? દિલીપને જેટલો નફો મળે છે ને એનો 5મો ભાગ મને મળે છે. તમે દિલીપને પૂછી લો. પછી આપણે દિલીપ પાસે જઈએ છીએ, દિલીપે પૂછે, ભાઈ તારો નફો કેટલો છે? મને ખબર નથી મારો નફો કેટલો. તમે લોકો જે આપો તે હું નફો લઈ લઈશ. દિલીપનો નફો પણ આપણને ખબર નથી. પણ કીર્તનને કોના પર આધાર રાખવો પડે છે? દિલીપ પર. દિલીપને જેટલો નફો મળશે તેનો 5મો ભાગ મળે છે. તો આપણે ધારણા કોની કરવી વિદ્યાર્થી મિત્રો? દિલીપના નફાની ધારણા કરવી પડશે. તો સૌ પ્રથમ દિલીપનો નફો ધારીએ. ધારો કે દિલીપનો નફો બરાબર 5 રૂપિયા. કેટલા રૂપિયા? 5. પ્રશ્ન થયો હશે, સર અમે તો 1 ધારીએ છીએ. તમે સર 5 ધારો તો ખોટું કરાવ્યું. બેટા ખોટું નથી. વિચારજો, આ 5 કેમ આવે છે લાસ્ટમાં તમને સમજાવું. અત્યારે ધ્યાન આપી દે. અહીંયા ધારો કે દિલીપના હિસ્સાનો કેટલો ભાગ? દિલીપનો નફો કેટલો છે? 5. જો દિલીપને 5 રૂપિયા નફો મળતો હોય તો હવે કીર્તનનો નફો ખ્યાલ આવશે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. હવે આપણને દિલીપનો હિસ્સો ખબર છે. કેટલો હિસ્સો છે? 5. તો તેનો 5મો ભાગ કીર્તનનો ભાગ છે. લખીશું અહીંયા, કીર્તનનો નફો દિલીપને જેટલો નફો છે તેનો 5મો ભાગ ભાગ્યા 5 બરાબર 1. એટલે કીર્તનને 1 રૂપિયો નફો મળશે. ક્યારે?
દિલીપને 5 રૂપિયા નફો મળતો હોય ત્યારે કીર્તનનો 1 રૂપિયા નફો. હવે આગળ જોઈએ. રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ. રિયાને કેટલો ભાગ મળે છે? તો રિયાનો નફો બરાબર કીર્તનના હિસ્સાથી બમણો ભાગ. તો કીર્તનનો ભાગ કેટલો છે? 1. તેનાથી બમણો ભાગ એટલે ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? 2 આવશે. ખ્યાલ આવશે અડવા? ઓકે ડન. તો હવે આપણે નફા નુકસાન પ્રમાણ કેટલું લખી શકાય? દિલીપ જેમ કીર્તન જેમ રિયા. તો દિલીપનું પ્રમાણ 5:1:2. આપણું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું 5:1:2. આને તમે આ રીતે લખી શકો, કીર્તન જેમ રિયા જેમ દિલીપ કરશો તો 1:2:5 આવશે. જો આવી ગયું છે. ખ્યાલ આવે છે અડવા? તો અહીંયા આપણે નફો 5 કેમ ધાર્યો? ખ્યાલ આવ્યો? કેમ 5 આપણે ધારણા કરી? કારણ કે વિચારો, અહીંયા 5 હું ધારીશ તો દિલીપના હિસ્સાનો 5મો ભાગ કીધો છે. એટલે અહીંયા જે નફો ધારું એટલે મારે એવો નફો ધારવાનો કે જેનો ભાગ્યા 5 કરું ને તો ભાગ્યા 5 થતા હોવા જોઈએ. હું 1 કરીશ અહીંયા, દાખલા તરીકે 1 લખું અહીંયા 1, તો 1નો 5મો ભાગ કેટલો આવશે? પાછો 1/5 આવશે. પાછો એનો તમે બમણો ભાગ કરશો 1/5 ગુણ્યા 2. આ બધાનું તમે ક્યાંથી ભેગું કરશો? લસા લેવો પડશે, કારણ કેટલા ગુણાકાર ભાગાકાર કરવા પડશે, ત્યારે પ્રમાણ આવશે. એવી વસ્તુ કરાય ન કરવું જોઈએ. થોડુંક વિચારવાનું. મારી સાથે જોડાયેલા રહેશો, નવું નવું શીખવા મળશે, વિચારવા મળશે. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ખ્યાલ આવ્યો પ્રમાણ? એટલે ધારણા જરૂરી નથી એક જ ધારણા કરવી. આપણે ધારણા કરીએ છીએ, આપણે જે ધારણા કરવી હોય તે કરી શકીએ. એવો કોઈ નિયમ નથી એક જ ધારણા કરવી. આપણી ઈચ્છા થાય છે એકદમ 10 ધારણા કરો તો પણ ચાલશે. કેમ? 10નો 5મો ભાગ થાય છે. 15 ધારણા કરશો તો પણ ચાલશે. 50 ધારણા કરો તો પણ ચાલે. મતલબ ટૂંકમાં એવી ધારણા કરવાની જેના ભાગ્યા તમે 5 કરી શકતા હોવા જોઈએ. તો તમારા માટે વધારે ઈઝી રહેશે, સરળ રહેશે. ચલો હવે નફો આપણે વેચવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો નફાની આપણે વહેંચણી કરીએ તો નફાની વહેંચણી દરેક 3 ભાગીદાર નફો વેચીએ છીએ. કયા પ્રમાણમાં? 5:1:2. હવે આ પણ કઈ રીતે વેચશું? અહીંયા પણ વિચારો. અત્યારે તમે બધાએ ગામડે હશો, ગામડે એવી વાત તો થતી હશે કે મેં મારી જમીનને 5મા ભાગે આપેલી છે, કોઈ કેવું કહેતું હશે બીજા ભાગે આપેલી છે, કોઈ કેવું કે ત્રીજા ભાગે આપેલી છે. ગામડે આવી વાતો સાંભળવા મળે. મજૂરી ભાગ 3જો ભાગ છે, મજૂરી ભાગ 2જો ભાગ છે, મારો 4થો ભાગ છે. આવું તમે સાંભળ્યું હશે, હા કે ના? હા, ચોક્કસ સાંભળ્યું હશે. તો સેમ તેની જેમ એકદમ કોમન છે. તમે આ જ વસ્તુ તમે તમારા દાદાને કે વડીલને પૂછો કે દાદા 1,92,000 નફો થયો છે, આ 3 ભાગીદારને વેચવાનો છે, ફટાફટ 2 સેકન્ડ તમને ગણતરી કરીને આપી દેશે. ત્યારે એ લોકો એવું નહીં બોલશે હું 12મું ધોરણ ભણ્યો નથી, ચેપ્ટર નંબર 1 તો મારે ભણવામાં આવ્યું નથી, મને ના આવડે. એવું બોલશે? ન બોલે. કોઠા સૂચ. આ પણ કોઠા સૂચની મદદથી આપણે આનો જવાબ લાવીએ. કઈ રીતે? તો જો દિલીપ શું કે છે? જે કાંઈ નફો થાય તેનો 5મો ભાગ મારો, 5 ભાગ મારા. કીર્તનભાઈ શું કે છે? જે નફો થશે એનો 1 ભાગ મારો, તો કીર્તનનો 1 ભાગ. રિયા શું કે છે? કે જે કાંઈ નફો થાય એના 2 ભાગ મારા. તો બધાએ પોતપોતાના ભાગ વેચી લીધા. દિલીપ કે 5 ભાગ હું લઈશ, કીર્તન કે છે 1 ભાગ હું લઈશ, રિયા કે છે 2 ભાગ હું લઈશ. તો આપણે શું વિચારવું પડશે? ઓકે, બરાબર છે. તો જેટલો નફો થાય તેના કેટલા ભાગ કરીશું? દિલીપના 5 ભાગ કરવાના, રિયાના 2 ભાગ કરવાના, કીર્તનના 1 ભાગ કરવાના. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, 5:2:3 ટોટલ ભાગ થશે કેટલા? ટોટલ ભાગ 5 ને 2 7 ને ટોટલ 8 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? ટોટલ 8 ભાગ આપણે કરવાના છે. ટોટલ 8 ભાગ આપણે કરીશું. તો કોના 8 ભાગ? જે કાંઈ નફો થયો છે તેના 8 ભાગ આપણે કરીશું. તો વિચારો, ખાલી એમનામ તમને શીખવાડું. ટોટલ નફો કેટલા રૂપિયા થયો છે? 1,92,000 નફો થયો છે. કેટલો નફો થયો છે? 1,92,000 રૂપિયા નફો થયો છે. એના તમે 8 ભાગ કરશો. કેટલા ભાગ કરશો? 8 ભાગ કરશો. તો દરેકે દરેક ભાગમાં કેટલા રૂપિયા આવશે? 24,000 રૂપિયા આવશે. હા કે ના? ઓકે, દરેક ભાગમાં 24,000 રૂપિયા આવશે. આપણને ખબર પડી ગઈ દરેક ભાગમાં 24 આવે છે. દિલીપના કેટલા ભાગ છે? 5 ભાગ છે. તો એક ભાગમાં
24 5 ભાગમાં કેટલા 24 ગુણ્યા 5 ભાઈ દિલીપ આ તારો નફો 1,20,000 રૂપિયા આને 24,000 નફો છે આનો કેટલો એક ભાગ છે તો 24,000 રૂપિયા નફો લે રિયાના કેટલા ભાગ છે બે ભાગ છે એક ભાગમાં કેટલા છે 24,000 તારા બે ભાગ છે તો 48,000 રૂપિયા નફો ગયા સિમ્પલ નફાની વેચણી થઈ ગઈ પણ આપણે 3 માર્ક્સ લેવા છે ને તો આ રીતે જે પ્રમાણે સમજેલા છે ને એ જ પ્રમાણે લખીશું કઈ રીતે આપણે લખીએ જો દિલીપનો નફો કઈ રીતે લખીશું આપણે તો પહેલા શું કર્યું કુલ નફો 1,92,000 તો 1,92,000 રૂપિયા એના કેટલા ભાગ કરીએ આપણે 8 ભાગ કર્યા ભાગ્યા આપણે 8 લખીશું અને તેને દિલીપનો કેટલો ભાગ છે 5 ભાગ છે એટલે ગુણ્યા 5 કરીએ દિલીપનો નફો આપણને ખબર પડી જશે 1,20,000 રૂપિયા 1,20,000 રૂપિયા ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ કે ના ઓકે ત્યાર પછી કોણ છે કીર્તન છે તો કીર્તનનો નફો કેટલો આવશે ટોટલ ભાગ કેટલા કુલ નફો કેટલો છે 1,92,000 એના કેટલા ભાગ કરવાના 8 ભાગ કરો એને કેટલા ભાગ છે એક જ ભાગ છે ગુણ્યા 1 કરો એટલે તેનો નફો આવી જશે 24,000 રૂપિયા સો સિમ્પલ ત્યાર પછી ત્રીજો ભાગીદાર કોણ છે રિયા તો રિયાનો નફો કેટલો કુલ નફો કેટલો છે 1,92,000 તેના 8 ભાગ કરો અને તેના ગુણ્યા રિયાના કેટલા ભાગ છે બે ભાગ છે એટલે 48,000 રૂપિયા નફો આવી ગયો 3 માર્ક્સ રોકડા એકદમ સિમ્પલ 1,20,000 24,000 48,000 રૂપિયા વિદ્યાર્થીઓ હજી તમને શોર્ટમાં શીખવાડું કેલ્સી દરેક હાથમાં પકડો દરેક વિદ્યાર્થીનું કેલ્સી હાથમાં જો તમે કેલ્સીમાં કઈ રીતે ટૂંકમાં જવાબ લાવી શકાય એ તમે નહીં શીખ્યા હોય ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા છો કેલ્સીમાં લખો 1,92,000 કેલ્સીમાં લખ્યું દરેકે ઓકે ભાગ્યા 8 જે બટન પ્રેસ કરવાનો કહો એ જ બટન પ્રેસ કરજો વધારે ડાયા ન થતા સૌ પ્રથમ 1,92,000 ભાગ્યા 8 કરો પછી બરાબર કેટલા આવે સ્ક્રીન ઉપર 24,000 રૂપિયા હા કે ના હા સરસ 24,000 ગુણાકારનું બટન દેજો ગુણ્યા ત્યાર પછી 5 પાછું બરાબર કેટલા દેખાય છે 1,20,000 આવી ગયા ઓકે સરસ હવે શું કરવાનું કોઈ વસ્તુ નહીં ખાલી એક લખો રિયાનો એક ભાગ છે એક પછી બરાબર મજા આવી ગઈ ને કેટલા આવી ગયા 24,000 રૂપિયા આવી ગયા બસ સ્માઈલ આપો સરસ ત્યાર પછી ફક્ત લખો બે લખો કેલ્સીમાં કોઈ જ બટન પ્રેસ કરે બે લખો બરાબર કરો કેટલા આવ્યા વાહ સર આવું તમે શીખ્યા જ નથી 48 જવાબ આવી ગયો ને સરસ આપણે કેલ્સીમાં પાછળ આખું પેપર લખાઈ જાય ત્યાર પછી આ રીતે ગણતરી કરવાની પેપર ચેક કરો ને ક્યાં ભૂલ છે ક્યાં મારી મિસ્ટેક થઈ છે નથી થઈ એ ચેક કરવા માટે આ રીતનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે ને તો 3 માર્ક્સનો દાખલો નાનો એવો અને સિમ્પલ દાખલો છે આજનો શુભ પવિત્ર દિવસ છે લાભ પાંચમનો દિવસ છે લાભ પાંચમના દિવસે આપણે ખૂબ સારી ભણવાની શરૂઆત કરી છે તમારું આખું વર્ષ તમને સમૃદ્ધિ જ્ઞાનરૂપી સમૃદ્ધિ મળતી રહે એવી ભગવાન સ્વામિનારાયણને હૃદયથી પ્રાર્થના